હા બેટા હું નીકળું છું, પણ એક દીકરા મને વચન આપો, મારા ગયા પછી એક હું કવિ કામ કરજો. આ ગામ આપણું બહુ સારું હતું બેટા, હું ગમે એવું બોલ્યો ને તો ગામે કોઈ દી મારી આબરૂ નો કાઢે. ધન્ય છે ગામની વસ્તીને, ધન્ય છે ગામને, કોઈ મારી પટકી નો પાડી, મારી ગાળું ખાઈ લીધી આ ગામે. એટલે મારા ગયા પછી દીકરાઓ એવું પાછળ કામ કરજો, મારા ગયા પછી વાહે એવું કામ કરજો કે ગામ એમ કેવું જો કે એનો બાપ બહુ સારો હતો. છોકરા કે મંજૂર, પણ નીકળો. એક બેન ઉપર એક ભાઈ ખીજાણા કે તમે તમારા પતિ આગળ બધું કામ કરાવો છો, પોતા મરવો છો, વાસણ ધોવરાવો છો, કે કોને કીધું? કે અમને ખબર છે. તોય કે તમારે સાંભળવામાં તમારા પ્રેમમાં ભૂલ હશે. પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ઈશ્વર છે, અને ભક્ત કહે ને ઈશ્વર ન કામ કરે કોને કીધું? નરસિંહ મહેતાનો ભગવાન જો કુંવરબાઈના મામેરા પૂરવા આવતો હોય તો મારો ભગવાન મારા વાસણ ધોવા ન આવે? મીરાબાઈનો ભગવાન જો એનું ઝેર પીવા આવતો હોય તો મેં હજી ક્યાં કટોરો ભર્યો છે? એવું કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ પૈણા વગરનો બાકી જ નથી. એ શિવરાત્રીના મેળામાં 20 શીપિયા દેખાણા આમાં, માયા કોણ નીચે ઉતાર, મારા બાપ કાં કોણ લાયા ઉસકો નીચે ઉતાર. એટલે હતો સરકારી કલેક્ટર કાર્યક્રમ, ખાતું પોલીસ ખાતું ઘણો હતો. એટલે બાપુને અરે કે નહીં ચલેગા, ક્યાં વાત કરતા હૈ? મેં કીધું બાપુ મને આખો સાંભળો પછી હોરી નાખજો. બાપુ ભજન સાંભળ્યું ને ઘેરે આવ્યું એટલે કહું સાંભળજો કારક ઘેરે આવશે. મેં જો ભજન જ ન સાંભળ્યો હોત ને એકલા જોક્સ જ કર્યા હોત ને તો હું આ પ્રોગ્રામમાં અહીંયા ન હોત. બોલો, શિવરાત્રીના મારે સમાધિ હોત બાપુ ન્યા તળેટીમાં આવડા તીચ્યું ઉજવતા હોત. મેં કીધું બાપુ સમતો સાંભળો. મેં એમ કીધું, બેસાડ્યા, મને આખો સાંભળી લ્યો. મેં કીધું તમારા લગ્ન થયા છે? ક્યાં વાત કરતા? સાંભળો તો ખરા. મેં કીધું બાપુ, મેં કીધું તમારા લગ્ન થયા, અમારા લગ્ન થયા, બેયના લગ્નના માંડવા નોખા નોખા હતા. તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો ગુરુના દેશમાં. તમારો જે સંયમવર થયો એ હતો તમારા ગુરુના દેશમાં. પરણે શબ્દ ને સુરતા નાર, તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે ફેરા ફર લીધા એટલે તમે દીક્ષા લીધી. અમે મેં કીધું માંડવામાં ફેરા ફેર્યા, પછી નો જામ્યું, પછી રિક્ષા લીધી. મેં કીધું હા બાપુ કે અચ્છા માયા बहुत अच्छा बोलता है नहीं, हाँ माया बहुत बढ़िया बोला भाई, क्या बात किया, सवाराम बाबा को याद कर लिया, क्या बात है माया. हम તો ઉતાવળ કહું બાપુ, આમાં ઘણી વાર મને એવું લાગે છે તમે બધામાં ઉતાવળ કરી ગયા છો. ખરેખર હવે હું ને કીર્તિભાઈ સાબરમતી જેલમાં ગયા હતા, એટલે જેલમાં પ્રોગ્રામ કરવા પાસે તમે હું અમે જો તમને સોખોટ કરું, અમે જ્યાં ગયા એમ કહી ને એટલે પ્રોગ્રામ સિવાય અમારે બીજું કાંઈ કામ હોતું નથી. હું એમ કહું ને અહીંયા ગયા હતા પ્રોગ્રામ દેવા ગયા હોય, અમે ક્યાંય અમેરિકામાં હોનું લેવા ન ગયા હોય, બરાબર, અમે પ્રોગ્રામ કરવા ગયા હોય. તો સાબરમતીમાં લગભગ કોઈ જેલ બાકી નહીં હોય કે અમે પ્રોગ્રામ ન કર્યા. બોલો કેમ દાંત કઢાવ્યા છે કયો તમે? દાંત કાઢ્યા બધા. એમાં હું છું, મારે સારું ભૂલાઈ ગયું, હકીકત ભૂલાઈ ગયું ન્યાય. અને કારણ કે સાબરમતીમાં તો 4000 કેદી, ન્યાય તે ગળદી તો છે જ. હા મેં કીધું કે એટલા સુધરી જાવ એટલે આખી દુનિયા સુધરી ગઈ. એટલે એ તો સુધરેલા જ છે એ લોકો તે, પણ અમુક ને તમને હું ગામડામાં નહોતો એમ કયો ટપાલું વાંચ્યું છે 40 વર્ષ પહેલાનું, તમને હું ભાભલા મોડા હતા એમ કયો લે એ તો પહેલેથી આવજો. આવે કોઈ પ્રેમ વગર જીવીએ કે ભલા ત્યારે ટપાલું લખતા. ઓલો સુરત હોય અહીંથી ટપાલ લખે, હું ગઈ થી વાડીએ મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો લે.
હું સમજો તમે અમને એમાં શ્રાવણ મહિને આટો ગઈ હોય વાડીએ લઈ આવ્યા પછી ટપાલ લખે નાનું નાનું શીભડું ને મોટા મોટા બી હંધાય તે વાલા ભૂરું તમે મારા ઈ લે શેઠ વાણમાં જતા હતા દીવ થી ઘોઘા એ જતા હતા પછી આમાં પાણીના લોટ મળ્યા આવવાને એમાં તો કોઈ દે આપણે સપ્લાય ખ્યાત ન હોય એટલે ખારવાને કીધું કે કઈ દી બાઈટ ફળવા ગયા છો કે ના અમે તો બાપા ખારવાના દીકરા ટોટટાડી અડધી જિંદગી પાણીમાં કે ના આ બાપા કોઈ દી જમ્મુ કાશ્મીર ગયા છો ના બાપા ટોટટાડી પોડી જિંદગી પાણીમાં 15 વસ્તુ શેઠે પૂછી પછી થોડીક વાર થઈ તે બોલે વાણવાળાએ પૂછ્યું શેઠ તરતા આવડે તક ના ના તારી આખી જિંદગી આગળ પાણીમાં આગળ ડબકા મારવાનો તરતા ન આવડે એને દરિયામાં ન આવવું જે વસ્તુ જે એમ આ તરવાની વાત છે જેને તરવાનું મીન્સ કે જેને પોતાનો રસ્તો કરતા આવડે અહીં જેટલા બેઠા છે 100% કહું કે એક પણના બાપુજી ક્યાંય એડમિશન લેવા નહોતા ગયા છે અને આપણે આપણા છોકરાની ચિંતા કરી બોલો આ બાયુ દુખી શું કામ છે ખબર છે પોતાના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવામાં મહેનતે પીડ્યા છે હો હાસો બાપા હું કામ બીજા ના હાસો છો હા બહુ અઘરો મુદ્દો છે મારા પ્રસંગ લેવો છે સુદામાનો કારણ કે પરિવાર ઘોડે બેઠા છે દ્વારકાના પંથે ભગવાન કૃષ્ણને મળવા માટે તૈયાર કોણે કર્યા એના પત્નીએ અને કહેવા ગયો સાહેબ ઘરની જેટલી શાંતિ એટલી પુરુષની વધારે સફળતા અને કોઈ એ ઘરની શાંતિ વગર બહાર નીકળી જ ન શકે આ જ્યાં લખો અહીંયા લખી લેજો પુરુષ કોઈ પણ મોટો હોય ઘરે એવી બેઠી હોય ને ભગવતી તો જ કામ થઈ શકે એટલે હું કાયમ કહું શબ્દ વાપરું છું જેટલી ઘરની શાંતિ એટલો ઘરનો વિકાસ આપણે શું કરવું છે કે આપણે ઘરે મોટું કરવું છે ને અમી કે એમ જ કરવું છે તમને કઈ ખબર જ ન પડતી વાત હાશી જ છે ડિગ્રીજી બાપુજી લેવા ગયા હતા એમ અમને નથી ખબર પડતી તો જેનામાં ભાવ છે તમે ક્યારે આ ભેગા ક્યારે થઈ શકો આ બધા ભાવ વિભોર છે ત્યારે એમાં બધાનો હરખો ફાળો છે બધાનો સરખો ફાળો તમે નકર તમે સાંભળી લો સાહેબ ઘરની શાંતિ ન હોય ને તમે કોઈને ઇન્જેક્શન ન દઈ શકો અને અમે હમણાં શહેરમાં બાયુ આવેલી ગામડામાં રોટલા શીખવા બહેનો અને આપણા ગામડામાં કીધું બહેનો અમારે એકચ્યુઅલી રોટલા શીખવા છે તો આપણી માવું કીધું મરો આ બધું એવો રહોડામાં તો માસુજી જેવા સેન્ડલ બારા કાઢ્યા આપી કાથરોટ કે આમાં લોટ મહળો નાખો પાણી નાખો મીઠું નાખો લોટ મહળો પીંડો કરો પછી ધીરે ધીરે ટ્રેક્ટરના પૈડા જેવું કરો હવે આ બાયુએ ટ્રેક્ટર નહોતા જોયા પછી ગામમાં લઈને કીધું કે આ ટ્રેક્ટર ના પૈડા લો પછી કીધું આમ પાણી વાળા હાથ કરતું જાવ ધીમે ધીમે ટીપક્યું જાવ તો ઓલી ટીપક્યું જાય ને બાપ ખરતું ગયું બધું 3 ટ્રાય કરી ન છું પછી આપણી માવું કાથરોટ લઈ લીધી કીધું ધાબડિયા કરો હવે ન આવડે એમાં એક દીકરી શેરની બોલી કે નહીં માં અમારે ગમે એમ કરીને રોટલા શીખવાય તો શું કરવું પડે ત્યારે હામેલી જવાબ આપ્યો એક ડોશીમાં બોલ્યા બેટા તારે રોટલા શીખવા જ છે ને કે હા ત્યાં કે કામ કરવું પડે શું તારે એકવાર મરવું પડે ને પછી અમારે ઘરે જન્મ લેવો પડે લાપસી પણ એવું એટલે ટાઈમ ટુ ટાઈમ પરણી લેવું બહુ પસંદગીમાં ન જવું આપણે કમાભાઈ પછી ગોઠવ્યો અને પછી આપણે ગીતે ખરેખર કમાભાઈ અમે એવા હલવાને चाहिए ને મારા ભાઈ જેથી તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને કઈક આગળ વધારવા માંગે છે શું કામ જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે જેમ પીડા આપે શું કામ બધાને આગળ લઈ જવા માટે એમ કદાચ નાનું મોટું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ક્યાંક આગળ લઈ જવા માંગતો હોય છે ઉપર અઘરામાં અઘરું બાપુ કોઈ ધંધો હોય ને તો આ મંજીરા જાનની જોખ મેં વગાડવાના
સહેજ સરસ સુખ થાય તો ટેરવા ઉપર લાગે, ઈથી સરસ સુખ થાય તો ટકામાં લાગે, એમાં તૂટ્યું તો બાજુમાં બેઠો એને લાગે. અને કેવી મહેનત સાહેબ, આમ 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 જ. ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે અહીંયા લે 9 વાગે હો વાતું થાય, 10 મિનિટ વગર નહીં બચેગા. ના આવો ને. અને એક મને આપણા દેશનું એક છે ને, એક વસ્તુ મને ભાઈ ન સમજાતું. પ્રભુ સાહેબ એક વસ્તુ ન સમજાતું. એને ખરેખર સપનું કોઈ દી સારું ના. હમણાં છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યું, હમણાં માયાભાઈ હાથું તવ હમણાં તપના બહુ હાલ આવે. સપનામાં હું જોવા જાઉં, એ તો હું જોવા ગયો ને સપનામાં, સપનામાં મારા હું જોવા ગયો, મારો સંબંધ થઈ ગયો, મારા બાપા લગ્ન લઈ આવ્યા, મારી જાન આવી. તે માયાભાઈ હું જાન ઘોલું લઈને ગયો ને, તો ઘોલું એટલું આક્યું ને, તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. સપનાની વાત કરું છું, ગોદલું ભેગું થઈ ગયું. એ આપણે સપનામાં જ ખબર ન લે કે આપણે ફળ ફૂદડી ખાટલામાં ફરી છીએ, કે ગોદલું બધું ભેગું થઈ ગયું. હું તો માંડવે પગ્યો, ગોળ દાદાએ કીધું કન્યા પલ્લાવો, કન્યા આવ્યા. પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો, હસ્તો મેલાપ કરવાનો છે. તે માયાભાઈ મેં છે ને હાથ જવા દીધો, પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને, તે વાન હોપત હેઠો વહી ગયો. એ હેઠો વહી જાય ને તો ત્યાં વીચી બેઠો હતો. એ વીચી એ થણક મારીને તા હોય બાપા કલી જાગ્યો ને તો નહીં માંદવો, નહીં કન્યા, નહીં ગોલદાદા, નહીં જાનરિયું, તેદું નથી તલ લીધું. કે સપનામાં પડી તોય એટલો ઝટકો લાગે તો હાચેન પડીએ તો હું પરિસ્થિતિ થાય. હા અમે અમારો લઈ લો, ખાસ મજા આવશે જો તમે. હા અમે બે ત્રણ વાત છે તમને કહું. એ અમારો ભૂરો છે ને, એ અમે વાડીએ બેઠા ત્યારે આવે, અને કીર્તિભાઈ આપણે જોઈએ, તમને આવશો એટલે દેખાડી, હકીકત પાત્ર છે. બાપુ 52 મોતીસૂરના લાડવા ખાઈ જાય. હા 52 અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. પણ એ હવે જો આવા જે ખાવા વાળા હોય ને, એ ઘીરે નો એટલું ખાતા હોય. એ આવા મેળાવડાની વાત જોતા બાપુ કેદી ઉત્સવ કરે, આ વખતે ધેફલા ઉલાડી નાખતો તે કા કોક ના પ્રસંગ હોય ન્યા. પણ ભૂરો અમારે કોરોનામાં બાપુ હલવાઈ ગયો. કોરોનામાં બધા પ્રસંગ બંધ થયા, અને પછી ધીરે ધીરે ઓલા 50 વાળા લગ્ન ચાલુ થયા, કે ભાઈ 50 જણામાં લગ્ન કરવા. એમાં ઘણા લોભીઓએ તે ગોબો ઉપાડી લીધો. છોકરાઓને એના દીકરાને ઘણા સારા લગ્ન કરવાય નહીં, બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે. બહુ આમ જો હવે પકડજો વાત. બસમાં ચડ્યા, અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા. આરે 3 છોકરા, 1 2 3. કંડક્ટરને કીધું કે એક અમદાવાદની ટિકિટ આપો. કે બેન એક ટિકિટ કેમ, આ 3 છોકરા તો હારે છે. ત્યારે બેને કીધું કે 3 વર્ષથી મોટી ઉંમર નો હોય ને એની ટિકિટ લેવાય ને, 3 વર્ષથી નાના હોય તો લેવાય. 3 વર્ષથી નાના હોય તો ન લેવાય. એક કે 3 વર્ષનો નથી. કંડક્ટર ગોથું ખાઈ ગયો. આ સમાજ એ છે સાહેબ કે અમારે મોક્ષ નહીં, પાછું આયર જ થવું છે. અને પાછું આ દેશના 18 વર્ણને કામ આવે એવું અમારે કામ કરવું છે. અમારે જગતને જીતવું છે, હૃદયથી જીતવું છે, પ્રેમથી જીતવું છે. એટલે કૃષ્ણ તું અમને વારા ઘડીએ મોકલા કરજે. ખરેખર ખાધેલ પીધેલ છોકરા મને બહુ ગમે. અમુક ના છોકરા થાવ હાઠીકા જેવા હોય. ભાખરીનો કટકો આપીને પછી કે ડીગી ડીગી ડીગી, બાપો આવે તો ડીગી ડીગી ન થાય. અને માકડના લોંદા ખવડાવો. અમારો મુનો કોઈ નહીં આજે બોલીએ જ નહીં, બોલતો કરીને. હા બાળક તો કાનુડા જેવો જ હોવો જોઈએ સાહેબ, નટખટ.
હા, બાળપણ કૃષ્ણ જેવું, યુવાની ભગવાન રામ જેવી મર્યાદા. હા, કૃષ્ણએ લીલા કરી પણ 11 વર્ષ સુધી જો કાનુડાવ ગુગા કાઢ માય આવી આય ઓરો આવી ને છે હું કઈ સમજાતું જ નથી, કાંગો થઈ ગયો. જો આપણે હાથે કરીને આપણે આપણું ઘણી વાર ગુમાવતા હોઈએ. આપણે નક્કી કરીને આવીએ કે ત્યાં જશું એટલે એ ધમભાન બધા આપણી વાટે ઊભા હશે ને આપણું સ્વાગત કરશે ને પછી ન્યાલે આપણને લઈ જાહે ને તો આપણે આવીએ ને તો એ ઓલા બીજા મહેમાન ન હોય. કોઈ પણ ના પ્રસંગમાં જાવ, કોકના લગ્નમાં ગયા તો આપણે તૈયારીમાં જાય, ત્યાં જાવું તો એ લોકો આપણે આમ કરતા વેવાય રે વાતું કરતા. પણ એવું જ નક્કી કરીને જાય કે ત્યાં જઈને જોવું છે. જો વ્યવસ્થામાં કાંઈ ફેરફાર હોય ને તો ભલે થાળીઓ ઉપાડવી પડે, બાકી ત્યાં જઈને કામે લાગી જવું છે, આવો વિચાર કરીને જાવ ને. અને ત્રીજી વાત, કોઈ પણ જગ્યાએ જાવું એમાં ખાસ ધ્યાન એ રાખવાનું, જેમાં જાય છે પ્રસંગ આપણાથી બહુ મોટો છે. આપણે પ્રસંગમાં જઈએ છીએ, આપણામાં પ્રસંગ નથી આવતો. આપણે બકરીને મજા આવી, હાવદને મજા આવી. સારું સારું ભાભી, ફરો આખા જંગલમાં આટા મારો, આલ્યો મારું કાર્ડ. કોઈ તમને હેરાન કરે તો મને ફોન કરજો, મેસેજ કરજો, વોટ્સઅપ કરી દેજો, લાઈવ લોકેશન મૂકી દેજો. 5 મિનિટમાં હું પહોંચી જાય, ડરવાનું નહીં. હરો ફરો, આનંદ કરો. અને હવે હું જો કૂદીને વયો જાઉં, તમારે તરવાની જરૂર નથી. હાવજ કૂદીને વયો ગયું, પણ બકરીથી ન રહેવાનું. બકરીએ બકરીના બચ્ચાને પૂછ્યું, બેટા મારી આ 12 વર્ષની ઉંમરમાં, આમ તો 15 થઈ ગયા, આ મારી એટલા વર્ષની ઉંમરમાં કોઈ દી હાવજને આવી પરિસ્થિતિમાં મેં જોયો નથી. અને આનું ઘટનાનું કારણ શું? કારણ કે મમ્મી તને ખબર નહીં હોય, ગઈકાલના સમાચારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એક બેન ના બધા શહેરમાં લગ્ન થયા હતા. તે જમવા ગયા ને, હારે હતા બધા 2-3 જણા. તે જમવા ગયા તો હોટલમાં કીધું, એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલો આપો ને. વેઇટર ગોથું ખાઈ છો ખા હું માગે. ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં, પણ અભણ છે ડોહિયા, હું રોટલા માથે શાક છું. પંકજ મામાની ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટાટા.